સૌથી કોમન સાઇડ ઇફેક્ટ છે હાર્ટ એટેકના રિસ્ક વધે, બીપી વધે પેશન્ટને, કોલેસ્ટ્રોલ વધે, લીવરને નુકસાન કરે, એકની આખા શરીર પર ખીલ નીકળે, હેર વધારે પડતા વધી જાય. જો ફિમેલ્સમાં લેવામાં આવે તો એ લોકોમાં હોર્મોનનો ઇમ્બેલેન્સ થાય, બોડી હેર વધી જાય. જનરલી 1 દિવસ, 5 દિવસ, 7 દિવસમાં સાઇડ ઇફેક્ટ થતી નથી અને મોટા ભાગના ઉપયોગ એવા છે જેમાં એને શોર્ટ ટર્મ આપવામાં આવે છે. દર્દીને તાત્કાલિક રાહત આપવા માટે સ્ટીરોઇડ વાપરતા હોય છે. કોઈ ઘણીવાર વાગેલું હોય, મગજમાં ઇન્જરી થઈ છે અને મગજમાં સોજો વધી ગયો છે, તાત્કાલિક એને ઓપરેશનની જરૂર તો પડે, પરંતુ સોજો ઘટાડવા માટે જો તાત્કાલિક એક સોલ્યુશન જોઈએ તો એ છે સ્ટીરોઇડ. નમસ્તે મિત્રો, સ્ટીરોઇડ દવા વિશે એટલી બધી ગેરમાન્યતાઓ છે, એને લીધે દર્દી ઘણીવાર હેરાન થતા હોય છે. ઘણીવાર જ્યારે જરૂર ન હોય ત્યારે ડૉક્ટર કે દર્દી દુરુપયોગ કરતા હોય છે અને ઘણીવાર જરૂર હોય પણ એના વિશે એટલી બધી ગેરમાન્યતા હોવાને લીધે દર્દી લેવાની ના પાડતા હોય છે. આજે આપણે સમજીએ સ્ટીરોઇડ દવા શું છે. તો પહેલી વાત કે સ્ટીરોઇડ હકીકતમાં કોઈ એક દવા નથી, એ દવાઓનું કે હોર્મોન્સનું ગ્રુપ છે આખું. ઘણા બધા હોર્મોન્સ એવા છે કે ઘણી બધી દવાઓ છે જે સ્ટીરોઇડ તરીકે ઓળખાય છે. મૂળભૂત રીતે કેમિકલ સ્ટ્રક્ચર આટલું જેમાં હોય એને સ્ટીરોઇડ કહેવાય. આ કાર્બન અને હાઇડ્રોજનના બોન્ડ્સ છે, જે બેન્ઝીનની રિંગ આવે એ ટાઈપની, જે લોકો કેમિસ્ટ્રી ભણ્યા હશે એને ખ્યાલ હશે. તો આ જે સ્ટ્રક્ચર હોય એને સ્ટીરોઇડ કહેવાય. આ સ્ટીરોઇડ આપણું બોડી નોર્મલી ડેઇલી બનાવે છે. એ દવા જે આપણે આપીએ છીએ એ કોઈ ટોક્સિન નથી કે બિનજરૂરી તત્વ નથી. આપણું શરીર રોજે જ એને બનાવે છે અને આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. જો શરીરમાં સ્ટીરોઇડ ન બને તો માણસનું બીપી ડાઉન થઈ જાય, બીમાર પડી જાય. એટલે પ્રોબ્લેમ ક્યાં છે? ઓવરડોઝ. જ્યાં જરૂર નથી ત્યાં કે વધારે પડતા ડોઝમાં આપવામાં આવે તો મેઇન પ્રોબ્લેમ થતો હોય છે. એટલે આપણા શરીરની ઘણી બધી ગ્રંથિઓ જેવી કે પિટ્યુટરી ગ્લેન્ડ છે, એડ્રિનલ ગ્લેન્ડ આવે બંને કિડની ઉપર, અને આ ટેસ્ટિસ આવે. આ બધા ઓર્ગન્સ છે તે હોર્મોન બનાવે. એમાં ટેસ્ટિસમાં અને એડ્રિનલની અંદર પણ સ્ટીરોઇડ નામનું હોર્મોન બને અને ટેસ્ટોસ્ટેરોન પણ હકીકતમાં એક પ્રકારનું સ્ટીરોઇડ જ છે, આપણે આગળ સમજશું. એટલે મૂળભૂત રીતે એ કોઈ પોઈઝન નથી, કોઈ ઝેરી તત્વ નથી, કોઈ નુકસાનકારક છે એવું નથી, શરીરની જરૂરી તત્વ છે. હવે હકીકતમાં સ્ટીરોઇડ અમુક જગ્યાએ ખૂબ જ ઉપયોગી છે. અમુક રોગની અંદર એનો બહુ મોટો બેનિફિટ હોય છે, નુકસાન કરતાં પણ વધારે. કોમનલી વપરાતો જે રોગ છે એમાં એક છે રૂમેટોઇડ આર્થરાઇટિસ. વા હોય જ્યારે કોઈને ત્યારે એમાં ઘણી બધી દવા વપરાય, પણ એક સ્ટીરોઇડ તરીકે પણ દવા વપરાતી હોય છે. બીજું, કોઈ ઘણીવાર વાગેલું હોય, મગજમાં ઇન્જરી થઈ છે અને મગજમાં સોજો વધી ગયો છે, તાત્કાલિક એને ઓપરેશનની જરૂર તો પડે, પરંતુ સોજો ઘટાડવા માટે જો તાત્કાલિક એક સોલ્યુશન જોઈએ તો એ છે સ્ટીરોઇડ. બહુ કોમનલી વપરાતું હોય છે અને એ જીવ બચાવે. જો સ્ટીરોઇડ ન આપીએ તો ઘણા બધા દર વર્ષે મૃત્યુ એક્સ્ટ્રા થાય. એ જ રીતે મોટા આંતરડાની અંદર અલ્સર્સ થાય, અલ્સરેટિવ કોલાઇટિસ રોગ છે. કોરોના, તમે બધાએ ખ્યાલ સાંભળ્યું પણ હશે, કોરોનામાં સ્ટીરોઇડનો ઉપયોગ ઘણા અંશે થયો છે અને એને લઈને બહુ બધા લોકોના જીવ બચેલા છે. એટલે લીવર ટ્રાન્સપ્લાન્ટ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ, કોઈ પણ ઓર્ગન જ્યારે બીજા વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે એમાં સ્ટીરોઇડનો બહુ મોટો રોલ છે. જો સ્ટીરોઇડ આપવામાં ના આવે તો ઘણા બધા ઓર્ગન રિજેક્ટ થઈ જાય. એટલે કે બીજાની કિડની જ્યારે આપણામાં લગાવવામાં આવે તો આપણું બોડી એને રિજેક્ટ કરી નાખે, એને કામ નહીં કરવા દે. એ કરવા દે એટલા માટે આપણે સ્ટીરોઇડ આપવું જરૂરી છે. આ બધું કહેવાનો મારો મતલબ એવો છે કે આ બધી જગ્યાએ સ્ટીરોઇડ ઉપયોગી છે, એ આપવું જોઈએ. અને જો ડૉક્ટર આપતા હોય, એને લાગે આપવાની જરૂર છે તો આપણે સહમતિ પણ જરૂર આપવી જોઈએ. એસ્થમા, દમની બીમારીમાં બી ઘણીવાર એકદમ દર્દી તકલીફ વધી જાય તો સ્ટીરોઇડનો ઉપયોગ થતો હોય છે. ચામડીના ઘણા બધા રોગની અંદર મોટાભાગના કેસમાં જે ટ્યુબ આપણે વાપરતા એમાં સ્ટીરોઇડ આવતું હોય છે અને ઘણા ખરામાં ટેબ્લેટના ફોર્મમાં પણ સ્ટીરોઇડ આપણે વપરાતું હોય છે. ડર્મેટાઇટિસ હોય, એક્ઝિમા હોય, ખાસા બધા રોગ છે. અને મોટાભાગના કેસમાં સ્કિન પર લગાવવાને લીધે એવી ખાસ સાઇડ ઇફેક્ટ થતી નથી. તો આ તો નોર્મલ યુઝ થયા, જેની અંદર જો ડૉક્ટરને લાગે કે આ દર્દીને આ દવાથી સારું થશે અને ડૉક્ટર આપવા માગતા હોય તો તમે એની અંદર પરમિશન જરૂર આપજો. બિનજરૂરી ઘણીવાર ખબર ન હોવાને લીધે દર્દી ના પાડતા હોય છે અને હેરાન થતા હોય છે, પરંતુ એનો દુરુપયોગ બહુ થાય છે. એના સૌથી મોટા પ્રશ્ન છે હાલમાં. તો દુરુપયોગ બે રીતે થાય છે. એક ક્વેક્સ એટલે કે ઊંટ વેદ હોય. ઘણી બધી વખત તમે સાંભળ્યું હશે
કે કોઈ મને પડીકીમાં તમને દવા આપે જેમાં કોઈ લેબલ ન હોય, કશી માહિતી ન હોય, અને લોકો લેતા હોય અને એવું કે આ તો દેશી દવા છે પણ આનાથી સાંધાના દુખાવામાં ઘણો ફરક પડે છે. હવે મારી પાસે બી વર્ષો પહેલા સેમ્પલ આવેલું, કોઈ નોર્થ ઇન્ડિયામાંથી કોઈ બનાવતું હતું, જે ગુટખાના જેવું પેકેટ હોય, એમાં સફેદ કલરનો પાવડર હોય, અને ઘણા બધા લોકો લેતા હોય કે તો બહુ સેફ છે અને પાવડર લો અને તમે જોઈન્ટના પેનમાં ઘણું સારું લાગશે. હકીકતમાં લોકો એમાં સ્ટીરોઇડ નાખતા હોય છે અને એ કરતાં પણ વધારે, ઘણી વધારે માત્રામાં સ્ટીરોઇડ નાખતા હોય છે. એટલે ઘણા બધા લોકો દેશીના નામે સ્ટીરોઇડ વેચતા હોય છે, એ સૌથી વધારે ખતરનાક હોય છે. બીજું ઘણીવાર ડૉક્ટરો બી દુરુપયોગ કરતા હોય છે. અમુક ડૉક્ટર ઘણીવાર દર્દીને તાત્કાલિક રાહત આપવા માટે સ્ટીરોઇડ વાપરતા હોય છે. આ બંને જગ્યાએ એનો ઉપયોગ ખતરનાક છે અને ત્યાં એનો ઉપયોગ નહીં થવો જોઈએ. હવે આપણે સમજીએ કે સ્ટીરોઇડ લેવાથી સાઇડ ઇફેક્ટ શું થઈ શકે. કોઈ બી વ્યક્તિ લેતા હોય, જનરલી 1 દિવસ, 5 દિવસ, 7 દિવસમાં સાઇડ ઇફેક્ટ થતી નથી, અને મોટાભાગના ઉપયોગ એવા છે જેમાં એને શોર્ટ ટર્મ આપવામાં આવે છે. ખાલી ટ્રાન્સપ્લાન્ટને એવા કેસમાં લાંબા સમય આપવાની જરૂર પડતી હોય છે. જો લાંબા સમય લેવામાં આવે તો પેલું વજન વધે, ચહેરો હોય ને આખો ફેસ એ સોજો જેવો થઈ જાય. જો આ નોર્મલ ફેસ આવો હોય તો, અને મૂન ફેસ અમારી ભાષામાં કે ગોળ ગોળ ચહેરો થઈ જાય, કારણ કે સ્ટીરોઇડની આ સાઇડ ઇફેક્ટ છે. વજન વધે, સુગર અને બીપી વધે, એ પણ સ્ટીરોઇડ લાંબા સમય લેવાથી થઈ શકે. હાડકાં નબળા પડે, સ્ટીરોઇડ લેવાથી જે કેલ્શિયમ હોય એ હાડકામાં જમા થતું અટકી જાય ઘણીવાર, અથવા ઓછું જમા થાય અને ઓસ્ટિયોપોરોસિસ થાય. એ સિવાય ઇમ્યુનિટી વીક થાય એટલે ઇન્ફેક્શનના જોખમ વધે. મૂડ સ્વિંગ્સ, જ્યારે લાંબા સમય સ્ટીરોઇડ લેવાથી માનસિક એની સાઇડ ઇફેક્ટ થતી હોય છે. અમારે સર્જન માટે સૌથી અઘરું એ છે કે જે લોકો સ્ટીરોઇડ લેતા હોય એવા કેસની અંદર ઓપરેશન કરીએ તો રિકવરી અને ટાંકા કે જખમમાં રૂજના સમય બહુ વધારે લાગે લોકોને, એના પ્રોબ્લેમ થતા હોય છે. ઇન્ફેક્શન પણ ટાંકામાં થતું હોય છે. આ બધી એની સાઇડ ઇફેક્ટ છે. આ સાઇડ ઇફેક્ટ મેં કહ્યું એમ લાંબા સમયનો ઉપયોગ હોય તો જ થતી હોય છે. અને લગભગ કેસની અંદર ડૉક્ટર તરીકે અમે શું જોતા હોઈએ કે સાઇડ ઇફેક્ટનું જોખમ કેટલું ને ફાયદો કેટલો. જો સાઇડ ઇફેક્ટ કરતાં ફાયદો 5-10 ગણો વધારે હોય તો જ અમે આપતા હોઈએ છીએ. હવે સ્ટીરોઇડ વિશે ઘણી બધી ગેરમાન્યતા છે. એક સૌથી મોટી એવી છે કે ભાઈ કોઈ પણ દવા, કોઈ પણ રોગમાં સ્ટીરોઇડ આપો તો ટેમ્પરરી રાહત થાય, એવું નથી. આવી ગેરમાન્યતા ઘણા ડૉક્ટરને પણ હોય છે. મેં એવું જોયું છે કે અમુક ફેમિલી ડૉક્ટર તરીકે પણ પૂરું નોલેજ ન હોય અને દરેક રોગમાં 2 ડોઝમાં સ્ટીરોઇડ આપતા હોય, તો એ ખોટી વાત છે. મોટાભાગના રોગમાં સ્ટીરોઇડ આપવાથી દર્દીને રાહત થતી નથી. એ પેઇન કિલર નથી, દુખાવામાં પણ રાહત ન થાય સ્ટીરોઇડ લેવાથી, એ ઇન્ફેક્શનમાં બી રાહત ન થાય. અમુક લક્ષણોમાં જ સ્ટીરોઇડથી ફાયદો થાય. તો દરેક રોગમાં, કોઈ પણ રોગમાં લેવાથી દર્દીને રાહત થતી નથી, એ ગેરમાન્યતા છે. બીજું, ઇટ શુડ નેવર બી યુઝ. ઘણા લોકોને એવું છે કે સ્ટીરોઇડ તો બહુ ખતરનાક દવા છે, ક્યારે વાપરવી જ ન જોઈએ. ના, એવું નથી. એ ઉપયોગ ઘણા બધા, દર વર્ષે લાખો જિંદગી સ્ટીરોઇડને લીધે બચે છે. એટલે ઉપયોગી તો છે જ, પણ વિવેકથી વાપરવું એ જરૂરી છે. અને છેલ્લી વસ્તુ કે સ્ટીરોઇડનો 1 ડોઝ બી ખતરનાક છે. મેં કહ્યું એમ જનરલી 1 ડોઝથી પ્રોબ્લેમ આવતો નથી. આઈસીયુમાં ક્રિટિકલ પેશન્ટમાં બહુ કોમનલી 2-3 ડોઝ અપાતા હોય છે, કોઈ પ્રોબ્લેમ આવતો નથી. હવે આજે મેં સ્ટીરોઇડની વાત કરી, એ દવાની વાત કરી, સ્ટીરોઇડ જે દવા છે તે, પરંતુ એક બીજા સ્ટીરોઇડ વપરાય જે લોકોને ઘણીવાર નામ ખ્યાલ હોય પણ લોકો કોમન સમજતા હોય, એ છે મસલ બિલ્ડિંગ માટે એનાબોલિક સ્ટીરોઇડ. જે લોકો એક્સરસાઇઝ કે જીમ કરતા હોય એમાં ઘણા સ્ટીરોઇડનો દુરુપયોગ કરતા હોય છે, એને એનાબોલિક સ્ટીરોઇડ કહેવાય. હકીકતમાં દવામાં વપરાતા સ્ટીરોઇડ અને આ સ્ટીરોઇડ સેમ નથી. એની રચના કંઈક અંશે મળતી આવે, પરંતુ સ્ટીરોઇડ બંને અલગ અલગ છે. આના વિશે આપણે થોડું સમજી લઈએ. પહેલી વાત, આજે એનાબોલિક સ્ટીરોઇડ છે એ આપણો જે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન આવે જેન્ટ્સની અંદર, જે ટેસ્ટિસમાં બનતો હોય, એ હોર્મોનનું એક સિન્થેટિક ફોર્મ છે. એ લઈએ નેચરલી બોડીમાં. એ હોર્મોન શું કામ કરે તો મસલનું પ્રોટીન સિન્થેસિસ વધારે, જેથી પુરુષોની અંદર મસલનું માસ હંમેશા વધારે હોય, કારણ છે આ ટેસ્ટોસ્ટેરોન હોર્મોન છે. લોકોમાં બોન ગ્રોથ વધારે, ભૂખ વધારે, ઘણીવાર અમુક પ્રકારના બ્લડનું પ્રોડક્શન પણ વધારે. આ કુદરતી રીતે એના સારા કામ છે, પરંતુ આના દુરુપયોગ ઘણા થતા હોય છે. આ જે દવા છે જે મસલ બિલ્ડિંગમાં વપરાય, એ હકીકતમાં મેડિકલ સાયન્સમાં અમુક રોગમાં દવા તરીકે પણ વપરાય છે. દાખલા તરીકે અમુક લોકોની અંદર શરીરમાં કુદરતી રીતે હોર્મોન ન બનતો હોય, તો યુવાન થાય બાળક, પરંતુ એમાં એના લક્ષણો ન આવે, એના શરીરમાં હોર્મોનની કમી હોય તો આપણે આપવું પડે. પહેલાંના સમયમાં મસલ પેશન્ટ એકદમ નબળું હોય,
મસલ બહુ વીક હોય એના માટે વપરાતું હતું. ઘણીવાર લોકો બર્ન્સમાં પણ વાપરતા કે શરીર દાજી જાય પછી રિકવરીમાં વાર લાગે, એનાબોલિક સ્ટીરોઇડ લોકો આપતા હતા. એ સિવાય કેન્સરમાં, અમુક હોર્મોન્સના બીમારીમાં ઘણી જગ્યાએ વપરાય છે. એના નોર્મલ યુઝ છે, પરંતુ સાયન્સની ભાષામાં માત્ર ને માત્ર મસલ બનાવવા માટે આ વસ્તુ વાપરવી એ હિતાવહ નથી. એની બહુ બધી સાઈડ ઇફેક્ટ છે, લાંબુ લિસ્ટ છે, તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. સૌથી કોમન સાઈડ ઇફેક્ટ છે હાર્ટ એટેકના રિસ્ક વધે, બીપી વધે પેશન્ટને, કોલેસ્ટ્રોલ વધે, લીવરને નુકસાન કરે, એકની આખા શરીર પર ખીલ નીકળે, હેર વધારે પડતા વધી જાય. જો ફિમેલ્સમાં લેવામાં આવે તો એ લોકોમાં હોર્મોનના ઇમ્બેલેન્સ થાય, બોડી હેર વધી જાય, ઘણા બધા એ લોકોને બી પ્રોબ્લેમ થાય. લાંબુ લિસ્ટ છે, તમે જોઈ શકો છો. એટલે એનાબોલિક સ્ટીરોઇડ મસલ બિલ્ડિંગ માટે જે લેવામાં આવે છે એ ખૂબ જ ખતરનાક છે અને ફાયદા કરતાં નુકસાન ઘણું વધારે હોય છે. આ બધીની સાઈડ ઇફેક્ટ છે. ઇવન ડિપ્રેશન અને ઘણીવાર એગ્રેસિવ બિહેવિયર, એનાબોલિક સ્ટીરોઇડ લેતા હોય ને એટલે એકદમ ગુસ્સાવાળો સ્વભાવ થઈ જાય, લોકો સાથે લડવા લાગે, એના સ્વભાવ પર પોતાનો કંટ્રોલ ન રહે, આ બધી સાઈડ ઇફેક્ટ એની થઈ શકે. એટલે આ વસ્તુ ક્યારેય નહીં કરવી જોઈએ. તો આજના વિડીયોમાં મેઇન મારો મેસેજ છે, એક, જ્યારે જરૂરી છે ત્યારે જો ડૉક્ટરને લાગે કે સ્ટીરોઇડની જરૂર છે તો મારી દૃષ્ટિએ એક દર્દી તરીકે આપણે પરમિશન આપવી જોઈએ. ડૉક્ટર ત્યારે જ આપતા હોય છે જ્યારે એમને લાગે કે આ વસ્તુ નુકસાન કરતાં ફાયદો વધારે કરશે. એટલે એવું ડરવાની જરૂર નથી. એક ડોઝ લેવાથી નુકસાન થતું નથી. અને ત્રીજી મહત્વની વાત, જો તમે લાંબા સમયથી સ્ટીરોઇડ લેતા હો અને હવે તમને બંધ કરવાની ઈચ્છા હોય તો ધીરે ધીરે ડોઝ ઘટાડવો જોઈએ. ઘણા દર્દીને ખ્યાલ આવે કે નહીં હવે મારે સ્ટીરોઇડ નથી લેવી, અચાનક બંધ કરી દે તો સાઈડ ઇફેક્ટ ઘણી વધારે થાય. જ્યારે બી બંધ કરવાનું થાય ત્યારે ધીરે ધીરે ડોઝ ઘટાડીને બંધ કરવી જોઈએ. છતાં તમારા મગજમાં સ્ટીરોઇડ વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂર પૂછી શકો છો. ધન્યવાદ.